પોઢી જા મારા બાળ તન પારણીએ ઝુલાવું પોઢી જા પીયું બાળ તન પારણીએ ઝુલાવું હું તમને શું કહું ભાભી કેવા માંડાલ હટ આ લગનની વિધિ બધી પતી ગઈ જો વેવાણ આગા પાછા થાય છે જો આગા પાછા બહુ આજ આગા પાછા થયા હો આ લગનની વિધિ પૂરી થઈ ગઈ છે વેવાણારે બે વાત વ્યવહારી કરી લેવું આજ છોકરા ના પાડી થી જાનમાં નો આવતો તોય આવ્યો હા ઓલો છોકરો ત્યાં બીજો આપણે દેખ બનાવી એનું કહું છું આ છોકરાને મેં ના પાડી તે આજ નો આવતો મેં કીધું તો એ ગુડાણો ને હા આજ લગન હતા એને મામાના છોકરાના કઈ વાંધો નહીં ભલે લગનમાં પાછું ઘરઘણું ન થઈ જાય ધ્યાન રાખજો હા એવું તો હાલા કરે વેવાણ પૂછો પણ એવું થયું હા ફૂલેકું કાઢ્યું તું લગનમાં નત ખબર કઈ તમને વાંધો નહીં હવે ઈ બધી આપણે ઘર ઉઠી ન આવે કરવાની આવે હોય. વેવાણામાં. હા લાલ બત્તી વાળી ગાડી આવી લઈ ગયા જાન આવી કે જાન નો કહેવાય વેવાડ ઘર ગઈનું કહેવાય એવું છે હા ઠીક વેવાણ એટલે ઈ છોકરાને હવે આમ થોડીક ના પાડી કોઈ જાનમાં નો આવતો તોય ડમ્ફરના ઠાઠે ટીંગાઈ ગયો કઈ વાંધો ના આવ્યા એને પુગાય વેવાણ હા ઈ તો એને પછી પુગાઈ જ ને શું કે ભાભી હા હું તમને એમ કહું છું વેવાણારે બે વાત વ્યવહારી કરી લેવું હા તે બે ની ચાર વાત કરી લે ને એમાં મને શું પૂછે છો ભાભી હું કરું તો આપણા ઘરમાં આપણા રજવાડામાં હારા મોળા મરણ પરણ માં જ્યાં કઈ હારી મોળી વાતો કરવાની હોય તો બુરી ભાભી હા. હવે આજ ઘરનો પ્રસંગ છે તું કરી લે બે ની ચાર વાતો પણ એમાં એવું છે ભાભી લે હટ બોલ હું પહેણીને આવી ત્યારથી લગાડીને અત્યાર સુધી આપણા ઘરે આપેલો પ્રસંગ મેં જોયો છે હવે વેવાણારે વાતો કરવામાં કાંઈ ભૂલ પડશે તો હું સૌ હું તમે સૌ સૌ જ ને હા ઈ વાત સાચી છે હો. ઈ તો પાછું મને મગજમાં નહોતું તું જ્યાં ભૂલી પડે ત્યાં હું ઊભી રહીશ બસ પાકું હા કાંઈ વાંધો તો વેવાણાને હું વાત કરું છું ક્યાંક ભૂલ પડે ને આડા આઈજો આ દાંત લઈ કે મારવાના નથી તને વેવાણ હા વેવાણ આ લગનની વિધિ બધી પતી ગઈ વેવાણ પૂરી થઈ બેન બા આ તમારા ગઢે જોયા જોયા ગઢથી ઊંચા કાંગરા જોયા વેવાણ જોયા વેવાણ જોતા એવું લાગે છે બેનબાને કાંઈ ઘટવા નહીં દીધું હોય વેવાણ વેવાણ દીકરી પણ આવતા હોય અને દાયજાની ખામી હોય ન જોઈ ને હા ઈ તો તમારા ગઢ જોતા જ લાગે છે ને તી છતાંય દીધું હોય તો તમારી દીકરીને દીધું છે મારી ભાભીને ક્યાં માથે પોટલા બાંધી જવા છે કયો જીન એ તો સાચી વાત છે વેવાણ પણ રીતિ રિવાજ પ્રમાણે અને સમા પ્રમાણે કાંઈ નથી ઘટવા દીધું કાંઈ નથી ઘટવા દીધું કાંઈ નથી ઘટવા દીધું વેવાણ. કાંઈ વાંધો નહીં વેવાણ આમે તમે કાંઈ ઘટવા નહીં દો અને અમે કાંઈ વધવા નહીં દઈ હા હા જો તમ તારે ઈ તો આપણે દીકરીને દેવું ક્યાં નાખી દેવું છે હા, વેવાણ એ તો બરોબર છે બેન હા અને આમે તમારી દીકરીનો કર્યાવર આવે ને એટલે અમારે પડીકા પેક કરીને સીધો માળિયામાં ગોઠવીને મૂકી દેવાનો છે અમારે એમાંથી એક પણ વસ્તુ વાપરવાની નથી વેવાણ વેવાણ તમારો કહેવાનો ભાવાર્થ કહેવાનો ભાવાર્થ ઈ કે અમે દેરાણી જેઠાણી અમારે ગઢી હાહુનો કર્યાવર વાપરીએ કા કોઈ ધન પાક તમારા ને ધન પાક તમારા દેરાણી બાના વેવાણ તો તો ઈ તો છે જ ને વેવાણ મારા હાહુના ઓલામાંથી અમે જે કઈ વાપરવું એ વાપરીએ અમારા બેના કર્યાવર હજી પડીકા પેક પડ્યા કા પૂછો મારે નવે કોઈ નવ કોઈ વસ્તુ કાઢી નથી કાંઈ વસ્તુ નહીં તમે વાત નહીં માનો એમાંથી એક ચમચી અમે કાઢી નથી ચમચે નહીં નહીં ચમચા કાઢ્યા છે ચમચા કાઢ્યા હે હા ચમચા તો માણસ દીઠ એક એક દીધા અત્યારે સમસાનો જમાનો છે ને છે. ના ના એ તો બરોબર છે વેવાણ એક એક ચમચો તો જોઈએ એટલે વેવાણ ચમચો જોવે તી એકારે એક ચમચો એક વ્યક્તિ એનો એક હા. ચમચો એક ચમચો જોવે. એવડું રજવાડું છે માણા દીઠ એક એક ચમચો ઠીક તો ચમચીનું ચલાણ જ નહીં હોય ને વેવાણ નહીં, ચમચ્યું છે પણ એ બાયુમાં દીધી એવું છે વેવાણ હા. ઠીક જણમાં પુરુષમાં દેવાના હા. ચમચા હા અને ગઈઢામાં કડસા રાખ્યા છે ને ઓહો. તોય એટલા સ્ટોકમાં છે તમારે જોતા હોય તો લઈ જાજો
ચમચા ને ચમચા કેટલા આપણે તો મારા કરિયાવરમાં ચમચા કેટલા આવ્યા અને એના કરતા ડબલ તો મારા કરિયાવરમાં તો? ચમચા હજી તમે કેટલા ચમચા નાખો કોને ખબર ના ના વેવાણ અમારે કાંઈ તો વાંધો નહીં. એટલા બધા ચમચા નહીં દઈએ આપણે. અને આમે વેવાણ આપણે 20 વર્ષ તા વેવાણ્યો ગુડાણ્યો અને આમ હરખ થાય વેવાણ કેટલો હરખ થાય વેવાણ ખબર અરે. છે તો ફુવારા છૂટે હરખના તો એ તો હા, હું શું કહું છું હા વેવાણ તમારી દીકરીને થોડીક શિખામણ આપી દેજો વેવાણ કે અમારા રજવાડામાં વેવાણ નોખું થવાનો રિવાજ નથી. ના ના વેવાણ એવા સંસ્કાર અમારી દીકરી બને અમે આપ્યા નથી એટલે આવા તો દાડા તમારે નહીં આવે. વેવાણ સંસ્કાર દીધા હોય તો અમારા રજવાડામાં નોખું થવાનો મેળ ન આવે. પૂછો મારી કોયલ એ વેવાણ હા ઈ સાચું છે મારા ભાભી સાચું એમાં એવું છે કે આજથી 6 મહિના પહેલા જ હું રીહામણે વહી ગઈ હતી રિહામણે ગયા હતા. આ ધોરું બ્લાઉઝ પહેરીને ગઈ હતી ને આજ પહેરીને પાછી આવી બરાબર લગ્ન એમાં પૂરા થઈ ગયા ને? અરે એકલી ગઈ હતી ને એકલી પાછી આવી તોય હજી નોખું તો થવા હે જ નહીં ઘણું સારું કહેવાય વેવાણ. નથી પછી મેં પછી માંડી વાયરું લગન પછી અહીંયા પડી રહું પગ ઢાંકીને નગર ખોટે ખોટું એક કરતા બે થાય કા ભાભી છૂટું તો તોય નોખું તો થવા હે જ નહીં એ તો અહોભાગ્ય તમારા કહેવાય વેવાણ. એટલે કહી દેજો નોખું થવાનું નામ નો લે નકર છુટ્ટી ખાણી દસ્તા આવશે. ના ના વેવાણ હા હું તેવું ન્યા પાસે રોવે છે? તઈ રોવે છે કહી દે એને કઈ ભાભીને જરાય ન ગમે આપણા રજવાડામાં રોવાનો ચાલ નથી. કહી દે જરાક ડારો દે દે. કહી દઉં હા કહી દેવું પડે ને. સગુણા પછી કેટલાક તમને સાના રાખવા હા હાવ સાની રહી જા અમાર હામુ જો ચૂપ થઈ જાય એમ કહું સાની રહી જા વેવાણ હા અમારા રજવાડામાં ઉભા રહે અમારી દીકરી બને આટલો દારો ડફારો કરો પછી વેવાણ. માથા દુખે ખોટા એ ડારો નથી તો વેવાણ એ એની વાણી એવી છે એનો સ્વભાવ એવો છે હા થોડાક તીખા સ્વભાવના આ એમ. તીખા સ્વભાવના છે. તો ઠીક બાકી હું ત્યાં સુધી કોઈથી બોલાય નહીં વેવાણ. કોઈ ન બોલે અરે ચકલું ન ફરકે રજવાડામાં ચકલું ન ફરકે નહીં મારા ભાભી હોય તાલે ગણ કોઈથી બોલાય નહીં કોઈના જ ન બોલાય નહીં તો કઈ બોલે વેવાણ. મારી ભાભી હુઈ જાય પછી હોઈ જાય પછી હા મારી ભાભી હુઈ જાય પછી બધાય બોલતા હોય પછી તમે વેવાણ. પછી હું થોડીક હાથમાં રહેતી છું હા, એ વાત સાચી. પછી તો હું તો બોલું અને પછી ઉઠી જાય તો વેવાણ પાછા પછી હતા એમ નામ ઘરના કામ કરવા માંડું પછી બહુ ન બોલાય પછી ભાભીનો મગજ તમને નહીં ખબર તો હે વેવાણ. હા કઈ વાંધો નહીં વેવાણ. હવે તો આમ જોવો વાતો કરવા બેસું ને તો હવાર પડશે. હા. એટલી વાતો છે કારણ કે 20 વર્ષ સુધી તો નકરા લાંબા ટૂંકી હાથ કરવામાં જ રહ્યું. હા એ સાચી વાત હા વેવાણ. એટલે છે ને વેવાણ પંત લાંબો ને સમય ઓછો છે. દીકરીને બહુ રડાવતા નહીં. તમને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. હા તું જય શ્રી કૃષ્ણ હા. કરતો ને? જય શ્રી કૃષ્ણ વેવાણ. વેવાણ તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ જય શ્રી કૃષ્ણ વેવાણ. અને હું શું કહું હા ભાભી ઉતારે જાવ છું. હા. બોલેરો તૈયાર છે અને ઓલો કરિયાવર બધો ભરવાનો છે તો છોકરાને કહું કરિયાવર બધો ભરી દે. કાઈ વાંધો નહીં તમે ઉતારે જાઓ છોકરાઓને ઉઠાડો એને નાસ્તો પાણી કરાવો તા હું હમણાં સગુણાને લઈને આવું છું બધાય છોકરા જાગી જાગીને જો બેઠા પિયુ નેહિલ હાલો બટા આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. બધાય જાગી ગયા. હા બધા આજ તો હું કોને ખબર આ નેહિલ ને આ બે હું ખાઈ ગયા ઉતારે ગાડલા ભરી મૂક્યા. તું દાંત કાઢમાં એ મંજૂરી ના છેલ્લો ચશ્મા વાળો એ ને? ચશ્મા વાળો જો ને હા એ મંજુબેન કોણ? એ વેવાણ એ નાની દીકરીને ભણો છે. અમારો હા. ભનો છે હવે ઈ ભણાય તી ગાડલા ભરી મૂક્યા. હવે ઈ ભણાય ભરી મૂક્યા કે એના બાપે ભરી મૂક્યા ઈ ખબર ના. ખીચડી હતી જ ને અમારે મોતીચૂર ના લાડુ હતા કા લાડુ. નહીં હત્તા હોય તો નો ખાતો હોય તો હા હું કહું વેવાણ તમે એક વાર વયા જાઓ હું વહુને થોડીક શિખામણ દઈ દઉં. હા કોયલ તું આ બાજુ ઉયે તમારે કોઈને સાંભળવા જેવી શિખામણ નથી. વેવાણ આ બાજુ એવા સાંભળતા નહીં હા પાછી મારે હમ આઈને પર ધ્યાન કરજે. હા સગુણા વહુ 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 સગુણા વહુ કેવા મરક મરક દાંત કાઢે ન્યા આવો પછી ખબર પડે. રડવામાં વહુ એટલું બધું રડાય નહીં. રડશો તો પછી લઈને માથા બાથા દુખશે. ચૂપ થઈ જાવ હાવ ચૂપ થઈ જાવ. હું તમારી માં જેવી જ હાવ હું સૌ. રડવામાં હાવ ચૂપ થઈ જાવ. રડશો નહીં
એ રડોમાં એમ કહું ન્યા આવો પછી આપણે ઈ જ કરવાનું છે. એ કોયલ હા શિખામણ દઈ દીધી, હું જાઉં છું હવે. હા પછી બહુ માર હા, એટલું સમજાવી છે તો પછી નથી સાના રહેતા તો રોવો બીજું શું કરવું. તું વેવાણ નું ધ્યાન રાખજે. હા. વેવાણ તમે રોતા નહીં, તમારા શરીર પ્રમાણે હજી મારા જેમ હોવ તો તમતા રોવો તો હારા લાગો. ના ના વેવાણ મારી તો હાથી જેવી છે પેલેથી. આવી હાઠી હા કાંઈ વાંધો નહીં વેવાણ, થોડું ઘણું ખાજો પીજો એટલે હાઠી થોડીક જાડી થાય. હાથી નહીં થાય. આવી ના કઈ વાંધો નહીં, બાય. આવજો વેવાણ. લે ઊભા થઈ જાવ. દીકરા પિયુતણા દેશમાં પારખા હશે સગુણા બા તમારા માવતર. અવસરિયા આંગણિયાની અંદર રૂડા તમારા ઢોલ અને હરણાયુના રૂડા વાગશે. પિયુતણા પ્રદેશમાં સગુણા બા હરખની હેલી હશે. પિંગલ ગઢના પરંગણામાં આહુડાની ધાર હશે. પોકરણ ગઢના રજવાડામાં પણ સગુણા બા દિલની વાતો તને હવે દિલથી કેવી સગુણા સાંભળજે મારા બાળ. કારણ કે માંડવાની હેઠ તું ને હું બંને સાંભળશું દીકરી. જો જગત સાંભળશે ને સગુણા બા તો જગતની અંદર કોઈ પણ સ્ત્રીની વેદના આવી રહે ને. કારણ કે સ્ત્રીની વેદનાને કોઈ જાણી હક્યું નથી ને જાણી હકવાનું પણ નથી. દીકરી તો પારકી થાપણ કહેવાય. દીકરીના ઓરતા કદાય માવતરને હોતા નથી. એટલે જ કહેવતની અંદર કહેવાય છે કે દીકરીને ગાય લાડો દોરે ત્યાં જાય. સગુણા બા દીકરી તો તુલસીનો ક્યારો છે, પાણી પાય જતન કરો. આ મારા રામે મેલેલા રમકડા છે. જ્યાં સુધી આ અંતરની અંદર આ પંચમુખી બુદ્ધ ખોડિયાની અંદર જ્યાં સુધી પ્રાણ હોય ને ત્યાં સુધી સગુણા બા માનવ દેહનો લેણ દેણ હોય. એક વખત જ્યારે પ્રાણ પંખીડું ઉડી જાય ત્યાર બાદ માનવનો નેણો પણ પૂરો થાય. એવી જ રીતે પોકરણગઢના પરંગણાની અંદર હાહન વેડના વેડલા રાજ હવે જતી વેડાએ દલડાની વાતો કરતા જાઓ, મલડાની વાતો કરતા જાઓ. જોજો હો હૈયાની અંદર હામ રહી ન જાય. કારણ કે હાહરિયાની અંદર દિવસો બહુ દોયલા થાય દીકરી, દોયલા થાય. અરે હા માતાજી, તમે તમારી લાટકી સગુણાને સાસરે તો વડાવો છો માતાજી, પણ કાલનું સૂર્યનારાયણ ઉગતા અમે અમારા સાસરિયામાં જાશું માતાજી. જાશો હો મારા લાલ. સાસરિયામાં પગ મૂકતા સાથે મારી સાસુ જેઠાણી નણંદન મને પૂછશે માતાજી, અરે સગુણા તમારે ભાઈ કેટલા? ત્યારે અમે એને શું જવાબ દઈશું? ના દીકરી, જેથી આવો વહમો વખત આવી વહમી વેળા તારા હારિયાની અંદર આવી જાય ને દીકરી, તેથી આપણા કુળની હિંગળાજ 9 લાખ લબડિયાળી ભતગર ભેડિયા વાળી દ્વારકાના નાથને એટલી અરજુ કરજો. આ હિંગળાજને એટલી અરજુ કરજો દીકરી કે કદાચ જો મીરાની ભગવાન બની ગયો હોય, કુંવરબાઈના મામેરા પૂરી ગયો હોય, જો નરસિંહ મહેતાની જો હોંડી સ્વીકારી ગયો હોય ને તો એક દી તારો વીર પણ જરૂર બની જાય. આશા તારી જનેતા આપે. સગુણા બા